કોલસાની રંજકકરણના કારણે કઈ બીમારી થાય છે? તો એન્થ્રાક્રોસિસ નામની બીમારી થાય છે. શેરડીના ભૂખાના કારણે કઈ બીમારી થાય છે? તો બેગાસીસ નામની બીમારી થાય છે શેરડીના ભૂખાના કારણે. કપાસની ધૂળને કારણે કઈ બીમારી થાય છે? કપાસની ધૂળના કારણે કઈ બીમારી થાય છે? તો બિસિનોસિસ નામની બીમારી થાય છે. બિસિનોસિસ નામની બીમારી થાય છે. કાપડની મિલોમાં કામ કરતા કારીગરોને ફેફસામાં કપાસની રૂની રંજક કણો જવાથી કયો રોગ થાય છે? તો બિસિનોસિસ નામનો રોગ થાય છે. બિસિનોસિસ નામનો રોગ થાય છે. ત્યારબાદ છે ઉંમર વધવાની સાથે ગુમાવાતી શ્રવણ શક્તિ માટે કયો શબ્દ વપરાય છે? ઉંમર વધવાની સાથે ગુમાવાતી શ્રવણ શક્તિ માટે કયો શબ્દ વપરાય છે? તો પ્રીસાયક્લોસિસ નામનો શબ્દ વપરાય છે. ત્યારબાદ કાનમાં તમરા બોલવા માટે કયો શબ્દ વપરાય છે? તો ટિનિટસ નામનો શબ્દ વપરાય છે. ટિનિટસ નામનો શબ્દ વપરાય છે. ખેતરમાં ઉગતા બાજરા, ઘઉં, જુવાર અને રાઈને અસર કરતી ફૂગને કારણે કયો રોગ થાય છે? તો અર્ગોટિઝમ નામનો રોગ થાય છે. ખેતરમાં ઉગતા બાજરા, ઘઉં, જુવાર અને રાઈને અસર કરતી ફૂગને કારણે કયો રોગ થાય છે? તો અર્ગોટિઝમ નામનો રોગ થાય છે. રાઈના તેલમાં અજમૈનાની ભેળસેળના કારણે કયો રોગ થાય છે? તો જલોદર નામનો રોગ થાય છે. જલોદર નામનો રોગ થાય છે. જલોદર નામનો રોગ થાય છે. ત્યારબાદ ખાદ્ય તેલમાં ભેળસેળ તરીકે કયો પદાર્થ વપરાય છે? તો અરજીમાનનો ઉપયોગ થાય છે. અરજીમાનનો ઉપયોગ થાય છે ખાદ્ય તેલમાં ભેળસેળ તરીકે. અને અરજીમાનની ભેળસેળના કારણે જલોદર નામનો રોગ પણ થાય છે. કેસરી દાળ એટલે કે લાગની દાળનો લાંબા સમય ઉપયોગ કરવાથી કયો રોગ થાય છે? તો લેથોરિઝમ નામનો રોગ થાય છે. લેથોરિઝમ નામનો રોગ થાય છે. ફરી ફટાફટ આપણે જોઈએ એટલા ક્વેશ્ચન ફરીથી રિવાઇઝ કરી લઈએ છીએ. તો કોલસાની રંજકકરણના કારણે કઈ બીમારી થાય છે? તો એન્થ્રાક્રોસિસ નામની બીમારી થાય છે. શેરડીના ભૂખાના કારણે કઈ બીમારી થાય છે? તો બેગાસીસ નામની બીમારી થાય છે. કપાસની ધૂળના કારણે કઈ બીમારી થાય છે? તો બિસિનોસિસ થાય છે. ત્યારબાદ કાપડની મિલોમાં કામ કરતા કામગીરોને ફેફસામાં કપાસના રૂની રંજક કણો જવાથી કયો રોગ થાય છે? તો બિસિનોસિસ નામનો રોગ થાય છે. ઉંમર વધવાની સાથે ગુમાવાતી શ્રવણ શક્તિ માટે કયો શબ્દ વપરાય છે? તો પ્રીસાયક્લોસિસ નામનો શબ્દ વપરાય છે. કાનમાં તમરા બોલવા માટે કયો શબ્દ વપરાય છે? તો ટિનિટસ નામનો શબ્દ વપરાય છે. ખેતરમાં ઉગતા બાજરા, ઘઉં, જુવાર અને રાઈને અસર કરતી ફૂગને કારણે કયો રોગ થાય છે? તો અર્ગોટિઝમ નામનો રોગ થાય છે. અર્ગોટિઝમ નામનો રોગ થાય છે. રાઈના તેલમાં અરજિનામાઇનની ભેળસેળના કારણે કયો રોગ થાય છે? તો જલોદર નામનો રોગ થાય છે. ખાદ્ય તેલમાં ભેળસેળ તરીકે કયો પદાર્થ વપરાય છે? અરજીમાનનો ભેળસેળ કરવામાં આવે છે ખાદ્ય તેલમાં. લાસ્ટ ક્વેશ્ચન છે કેસરી દાળ એટલે કે લાગની દાળનો લાંબા સમય ઉપયોગ કરવાથી કયો રોગ થાય છે? તો લેથોરિઝમ નામનો રોગ થાય છે.